હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓલ ઓફ યુ. બધા જ મિત્રોનું સ્વાગત છે ભાઈઓ. બધાનું સ્વાગત છે આપણું અન એકેડેમી પર. મિત્રો, અન એકેડેમી એટલે કે ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું ઓનલાઈન લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ. ઇન્ડિયાનું સૌથી મોટામાં મોટું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે મિત્રો અન એકેડેમી. અને અન એકેડેમીએ તમને કોરોનાના સમયમાં, લોકડાઉનના સમયમાં ઘણો બધો ફાયદો અપાવ્યો છે. યસ મિત્રો, તમારા સુધી ગુજરાતના એક્સપર્ટ ફેકલ્ટીઓના ફ્રી ઓફ કોસ્ટ લેક્ચર પહોંચાડ્યા છે અન એકેડેમી. મિત્રો, આપણે બધા અન એકેડેમીની ગુજરાત 360 ડિગ્રી યુટ્યુબ ચેનલ પર જોડાઈ ગયા છે મિત્રો. યસ મિત્રો, આપણી આ ગુજરાત 360 ડિગ્રી યુટ્યુબ ચેનલ કે જેને આપણે લેન્ડ ઓફ લિજેન્ડ્સ પણ કહીએ છીએ, કારણ કે વર્ષો જૂની આપણી દાંડિયા અને ગરબાની ભાતીગળ સંસ્કૃતિ રહી છે મિત્રો. અને એ જ વર્ષો જૂની દાંડિયા ગરબાની ભાતીગળ સંસ્કૃતિને સાથે રાખી આપણી આ ગુજરાત 360 ડિગ્રી યુટ્યુબ ચેનલ પર દરરોજને માટે સાંજે 5 વાગે એવરી ડે 5 PM આપણે બંધારણ વિષયને વાગોળવા માટે મળીએ છીએ. યસ, બંધારણ વિષય એવરી ડે 5 PM. મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર આપણે બંધારણ વિષયના સબ્જેક્ટ્સમાં ઘણા બધા લેક્ચર કરી દીધા છે અને દરેક લેક્ચરમાં આપણે બંધારણના ટોપિક પર ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે, ખૂબ ડિટેલમાં. તો બધા લેક્ચર એક વખત જોઈ લેજો મિત્રો. આપણી આ જ ગુજરાત 360 ડિગ્રી યુટ્યુબ ચેનલ પર બધા જ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં છે. ચલો મિત્રો, વધારે સમય ન લેતા આગળ વધીએ. માય સેલ્ફ ઇઝ યાજ્ઞિક સવાયા. મારું નામ યાજ્ઞિક સવાયા છે. તમે યાજ્ઞિક સર અથવા સવાયા સર તરીકે ઓળખી શકો છો. આઈ એમ કનેક્ટેડ ઇન ધીસ ફિલ્ડ સિન્સ લાસ્ટ 5 years. છેલ્લા 5 વર્ષથી હું સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં જોડાયેલો છું. અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું સંવિધાન અને ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતની અર્થવ્યવસ્થા, આ બંને સબ્જેક્ટ્સમાં મને એક્સપર્ટાઇઝ છે. ગુજરાતની 3 કરતાં પણ વધારે રેપ્યુટેડ સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું મિત્રો. જેવી કે અમુક સંસ્થાઓનું નામ તમે સાંભળ્યું છે: આઈસી રાજકોટ એન્ડ આઈસી જુનાગઢ બંને ખાતે, એન્ડ બેન્કિંગ એકેડેમી સુરત. આ બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું મિત્રો. ચલો, વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ મિત્રો. જેમ આપણે પાછલા લેક્ચરમાં ચર્ચા કરી હતી એમ કે યસ, આવનારી જીપીએસસીની દરેક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી એને કેન્દ્રિત કરી અને આપણે યુપીએસસીનું પેપર સોલ્યુશન કરીએ છીએ મિત્રો. યુપીએસસી 2020 સિવિલ સર્વિસ એક્ઝામિનેશન્સ 2020 એનું જનરલ સ્ટડીઝ પેપર 1 એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર સોલ્વ કરીએ છીએ. કારણ કે મિત્રો, મેં તમને કીધું હતું એમ કે જીપીએસસી પોતાની પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા એવા પૂછે છે કે જે યુપીએસસીમાં પૂછાઈ ગયેલા છે. તો આવા પ્રશ્નો આપણને આવનારી એક્ઝામમાં મદદરૂપ થાય અને એ પ્રશ્નોમાંથી ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કંઈ પણ પૂછવામાં આવે તો એ આપણા ધ્યાન બહાર ન રહે. એટલા માટે આપણે આ બધા પ્રશ્નો સોલ્વ કરીએ છીએ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રશ્નો સોલ્વ કર્યા હતા એની આ આગળની સિરીઝ છે. ઓકે, ચલો શરૂઆત કરીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 21, 21મો પ્રશ્ન છે: ભારતના ઇતિહાસના સંદર્ભમાં નીચેના જોડકાઓ ઉપર વિચાર કરો. મિત્રો, યુપીએસસીનું પેપર માત્ર અંગ્રેજી અને હિન્દીમાં જ આપવામાં આવે છે. ઓકે, પણ હું તમને અહીંયાથી ગુજરાતી ટ્રાન્સલેટ કરીને આપીશ. શું કહે છે? ભારતના ઇતિહાસના સંદર્ભમાં આ જોડકાઓ ઉપર વિચાર કરવાનો છે. મિત્રો, જોડકા આપ્યા છે અહીંયા. યસ, પહેલો શબ્દ આપ્યો છે ઔરંગ. ઔરંગ એટલે કે રાજકોષનો પ્રભારી, એવો મતલબ થાય છે? ઓકે, નથી થતું મિત્રો, કારણ કે ઔરંગનો મતલબ થાય છે ગોદામ. ગોદામ એટલે આપણે જે વેર હાઉસ કહીએ છીએ, ગોડાઉન કહીએ છીએ, કે જેમાં બધો માલ સામાન ભરવામાં આવે છે, એને ભારતીય ઇતિહાસમાં ઔરંગ નામે ઓળખવામાં આવતું. ઔરંગ તો આ રાજકોષનો પ્રભારી નથી. આ પહેલું ખોટું છે. બેન્યાન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ, નહીં મિત્રો, આ પણ ખોટું છે. યસ, આ પણ ખોટું છે, કારણ કે બેન્યાનનો મતલબ થાય છે ટ્રેડર, મર્ચન્ટ, વેપારી થાય છે. બેન્યાનનો મતલબ થાય છે વેપારી, એટલે આ પણ ખોટું છે. મિરાસીદાર, રાજ્ય દ્વારા રાજસ્વ દાતા, રાજ્ય દ્વારા નોમિનેટ થયેલો રાજસ્વ દાતા. યસ, આ બિલકુલ સાચું છે. રાજસ્વ એટલે મહેસૂલ મિત્રો. યસ, મહેસૂલ. જે રાજ્ય દ્વારા મહેસૂલ માટેનો દાતા નોમિનેટ થયો હોય એને કહેવાય છે મિરાસીદાર, મહેસૂલ આપનારો વ્યક્તિ. ઓકે, તો ઓનલી એન્ડ ઓનલી ઓપ્શન 3. ઓકે, માત્ર ને માત્ર ત્રીજું જોડકું સાચું છે. તો એવું ક્યાં આપ્યું છે ભાઈ? ઓપ્શન C માં આપ્યું છે. સો ઓપ્શન C ઇઝ ધ કરેક્ટ આન્સર ફોર અવર ક્વેશ્ચન. આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન C. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ભાઈઓ. ક્વેશ્ચન નંબર 23. યસ, 22મો પ્રશ્ન આવશે, આગળના પેજ પર આવશે. ઓકે, શું કહે છે? નીચે આપેલા વિધાનોમાંથી ઔદ્યોગિક ક્રાંતિ દ્વારા
19મી સદી પહેલા ભારત પર પડેલા પ્રભાવોની સાચી વ્યાખ્યા કયું વાક્ય કરે છે? મિત્રો, નીચેનામાંથી કયા વાક્ય પરથી એવું કહી શકાય કે 19મી સદી પહેલા ભારત પર ડેફિનેટલી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન્સ એટલે કે ઔદ્યોગિક ક્રાંતિનો પ્રભાવ પડ્યો છે? તમને 4 વાક્યો આપ્યા છે, એક એક વાક્ય ચેક કરતા જઈએ મિત્રો. યસ, પહેલું વાક્ય આપ્યું છે તમને, ભારતીય દસ્તકારી ઉદ્યોગ નષ્ટ થઈ ગયા. મિત્રો, દસ્તકારી ઉદ્યોગ એટલે કે હસ્તકલા ઉદ્યોગ. યસ, ભારતમાં જે હસ્તકલા ઉદ્યોગો હતા એ બિલકુલ 19મી સદીની શરૂઆતમાં નષ્ટ થઈ ગયા, જે બિલકુલ સાચું છે. ભારતના વસ્ત્ર ઉદ્યોગોમાં મશીનો ખૂબ જ ભારે સંખ્યામાં આવ્યા. નહીં, આ ખોટું છે. કારણ કે મિત્રો, મશીનો આવ્યા એ મશીનને વિદેશી કપડાં કે દેશી કપડાં સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે દેશી કપડાઓ પણ મશીનમાં તો બની જ શકે છે. એટલે ઓપ્શન બી એ ખોટું છે. સી ઓપ્શન, દેશના ઘણા બધા ભાગમાં રેલવે લાઇન પાથરવામાં આવી. નહીં, આને પણ એમની સાથે સંબંધ નથી. રેલવે લાઇનનો કોઈ સંબંધ નથી એની સાથે કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિનો પ્રભાવ પડ્યો હોય. કારણ કે રેલવે લાઇન પાથરી દીધી, પણ તેમ છતાંય જો ભારતના હસ્તકલા ઉદ્યોગ એના સ્થાને વિદેશી માલ સામાનને પ્રોત્સાહન આપવામાં આવતું હોય તો પછી રેલવે લાઇનનું કોઈ મહત્વ નથી. બ્રિટિશ ઉત્પાદનોના આયાત ઉપર ભારે ટેક્સ લગાવવામાં આવ્યો. આ તો સારું છે ને ભાઈ. યસ, બ્રિટિશ ઉત્પાદનોનું આપણે આયાત કરીએ, એના ઉપર ટેક્સ લગાવીએ તો હસ્તકલા ઉદ્યોગને પ્રોત્સાહન મળે. તો આ તો તદ્દન વિરોધી વાત થઈ ગઈ. ઓકે, એટલે ઓપ્શન ડી પણ નહીં આવે. કયો ઓપ્શન આવશે મિત્રો? ઓપ્શન એ. આપણે ડેફિનેટલી એવી રીતે જાણી શકીએ છીએ કે 19મી સદીની શરૂઆતમાં ભારતના હસ્તકલા ઉદ્યોગો પાયમાલ થઈ ગયા, નષ્ટ થઈ ગયા, જેનું એકમાત્ર કારણ હતું ઔદ્યોગિક ક્રાંતિનો પ્રભાવ. યસ, ઔદ્યોગિક ક્રાંતિનો પ્રભાવ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? ભારતના ઇતિહાસના સંદર્ભમાં નીચેની ઘટનાઓ ઉપર વિચાર કરો. તમને અહીંયા નીચે ઘટના આપી છે 1, 2, 3 અને 4. આના પર તમારે વિચાર કરવાનો છે અને એને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. જો ઉપરની ઘટનાઓને પ્રાચીન કાળથી લઈ કાળ મુજબ, સમય મુજબ ગોઠવો. સૌથી પહેલા કઈ ઘટના બની, પછી કઈ, એના પછી કઈ ઘટના બની અને એના પછી કઈ ઘટના બની. મિત્રો, આપણે અહીંયા ઓપ્શન્સ જે આપ્યો છે, ઓપ્શન સી કરેક્ટ આન્સર આપ્યો છે તમને, એના પરથી જ જોતા જઈએ આપણે. સૌથી પહેલા કઈ ઘટના બની છે? સૌથી પહેલા પલ્લવ સત્તાની સ્થાપના થઈ. સૌથી પહેલા કયો વંશ અસ્તિત્વમાં આવ્યો? પલ્લવ. અહીંયા આપ્યા છે એમાંથી મિત્રો. યસ, અહીંયા આપ્યા છે એમાંથી. કારણ કે અહીંયા પલ્લવ પણ આપ્યો છે, પછી ચોલ પણ આપ્યો છે, પ્રતિહાર પણ આપ્યો છે અને પાલ પણ આપ્યો છે. આ બધામાંથી સૌથી પહેલા કયો વંશ આવ્યો? પલ્લવ વંશ. ઓકે, પલ્લવ પછી પાલ વંશની સ્થાપના થઈ. પલ્લવ પછી આવ્યો પાલ વંશ. ઓકે, પલ્લવ વંશની સ્થાપના રાજા મહેન્દ્ર વર્મન પહેલાએ કરી હતી. પાલ વંશની સ્થાપના રાજા ગોપાલે કરી હતી. ઓકે, અને પછી પ્રતિહાર વંશ આવ્યો જે રાજા ભોજના અધીન ઉદય પામ્યો હતો. અને સૌથી છેલ્લે અહીંયા આવશે, યસ, સૌથી છેલ્લે આવશે ત્રીજું, ચોલ વંશ, જે પરાંતક વન રાજા દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. પરાંતક વન. તો આ રીતે આવશે પલ્લવ, પછી પાલ, પછી પ્રતિહાર અને સૌથી છેલ્લે આવશે ચોલ. અહીંયા આપ્યા છે વાક્યોમાંથી પલ્લવ, પાલ, પ્રતિહાર અને ચોલ. તો આપણો સાચો ક્રમ થશે 2, 4, 1 અને 3. સૌથી પહેલા પલ્લવ, પછી ચોથું પાલવંશ, પછી પહેલું પ્રતિહાર વંશ અને પછી ત્રીજું ચોલ વંશ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન ચેક કરીએ મિત્રો. યસ, આ એક પ્રશ્ન હતો. યસ, ક્વેશ્ચન નંબર 22, 22મો પ્રશ્ન. ભારતના ધાર્મિક ઇતિહાસના સંદર્ભમાં નીચેના વાક્યો પર વિચાર કરો. ધાર્મિક ઇતિહાસના સંદર્ભમાં મિત્રો. યસ, ભારતના ધાર્મિક ઇતિહાસના સંદર્ભમાં નીચેના વાક્યો ઉપર વિચાર કરો. પહેલા આપણે વાક્ય જોઈ લઈએ. પહેલું વાક્ય આપ્યું છે સ્થાવીરવાદી મહાયાન બૌદ્ધ ધર્મના સંદર્ભમાં છે. મતલબ કે જે છે સ્થાવીરવાદી જે શબ્દ છે એ મહાયાન બૌદ્ધ ધર્મના સંદર્ભમાં એ શબ્દ છે. મિત્રો, બૌદ્ધ ધર્મની પણ ફરી પાછી 2 શાખા પડ્યો. યસ, એક હિનયાન બૌદ્ધ અને એક મહાયાન બૌદ્ધ. હિનયાન અને મહા. તો એમાંથી એવું કહે છે કે સ્થાવીરવાદી જે શબ્દ છે મહાયાન બૌદ્ધના સંદર્ભમાં છે. ચલો ચેક કરીએ, પછી પેલા વાક્ય જોઈ લે. બીજું વાક્ય, લોકોત્તરવાદી સંપ્રદાય બૌદ્ધ ધર્મના મહાસંઘિક સંપ્રદાયની એક શાખા છે. લોકોત્તરવાદી સંપ્રદાય બૌદ્ધ ધર્મના મહાસંઘિક સંપ્રદાય મતલબ કે મહાસંઘિક સંપ્રદાયની એક શાખા છે. ચેક કરીશું પછી. ચલો ત્રીજું વાક્ય, મહાસંઘિકો દ્વારા
બૌદ્ધના દેવત્વારોપણને મહાયાન બૌદ્ધ ધર્મને પ્રોત્સાહિત કર્યો? મતલબ કે જે મહાયાનો હતા, જે મહાસંઘિકો હતા, એણે બુદ્ધનું જે દેવતારોપણ કર્યું, યસ, દેવત્વારોપણ કર્યું બુદ્ધનું, એણે મહાયાન ધર્મને પ્રોત્સાહિત કર્યો છે, આવું કે છે. હવે આ 3 વાક્યો આપણે સમજી લીધા. હવે શું કે છે પ્રશ્ન અહીંયા આપ્યો છે, જો આમાંથી કયા વાક્યો સાચા છે શોધવાના છે. પહેલું વાક્ય સ્થાવીરવાદી મહાયાન બૌદ્ધ ધર્મના સંદર્ભમાં છે. આ ખોટું છે, કારણ કે હિનયાન બૌદ્ધ સંદર્ભમાં છે સ્થાવીરવાદી. ઓકે, પહેલું વાક્ય ખોટું છે. લોકોત્તરવાદી સંપ્રદાય એ મહાયાનની એક શાખા છે. યસ, આ બિલકુલ સાચું છે, આ સાચું છે. અને મહાસંઘિકોએ બૌદ્ધના દેવતારોપણ દ્વારા મહાયાન ધર્મને પ્રોત્સાહિત કર્યો, એ પણ સાચું છે. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન બી જે છે એ આપણા પ્રશ્નનો સાચો જવાબ છે. યસ, આપણા પ્રશ્નનો સાચો જવાબ વાક્ય 2 અને વાક્ય 3 આ બંને સાચું છે ને આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે. ચલો, ક્વેશ્ચન નંબર 25 જોઈ લઈએ. निम्नलिखित में से कौन सा उपवाक्य उत्तर हर्षकालीन स्त्रोतों में प्रायः उल्लिखित हुंडी के स्वरूप में परिभाषित किया जाता है? मतलब એવું કે છે કે નીચેનામાંથી કયું વાક્ય એ હર્ષના સમયના બાદમાં હુંડીના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવતું? યસ, હુંડી કોને કહેવામાં આવતી હતી? હર્ષ જે રાજા હર્ષ થઈ ગયો, રાજા હર્ષના સમય બાદ હુંડી શબ્દ નીચેનામાંથી કયા વાક્ય માત્ર વપરાતો હતો? મિત્રો, હુંડી આ એકદમ સરળ પ્રશ્ન છે, ઇઝી ક્વેશ્ચન છે. ખાસ કરીને ગુજરાતીઓ માટે તો એકદમ સરળ છે. પેલું નરસિંહ મહેતાનું ભજન તમે સાંભળ્યું છે, મારી હુંડી સ્વીકારો રે, બરાબર? તો હુંડી કે જ્યારે પહેલાંના સમયમાં વાણિયા વેપારીઓ કોઈ વ્યક્તિને ઉધાર આપતા ત્યારે એમાં નોંધ કરવામાં આવતી હુંડીમાં, એટલે એક પ્રકારનું ઉધારપત્ર કહેવાય હુંડી, જે તમને બિલકુલ અહીંયા આપી દીધું છે વિનિમય પત્ર. વિનિમય પત્ર એટલે કે એક્સચેન્જ લેટર. એક્સચેન્જ લેટર એટલે કે તમને કંઈક નાણું ઉધારમાં આપવામાં આવ્યું છે એનો પત્ર. હાલના સમયમાં કહીએ તો લોન લેટર એવું કહી શકાય. એકદમ મોડર્ન શબ્દ લોન લેટર, જેને પહેલાના સમયમાં હુંડી એવું કહેવામાં આવતું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 26. સ્વતંત્રતા સંગ્રામના સમયમાં લખાયેલ સખારામ ગણેશ દેવકરની પુસ્તક દેશેર કથાના સંદર્ભમાં નીચેના વાક્યો પર વિચાર કરો. મિત્રો, યસ, 1857નો સ્વતંત્રતા સંગ્રામ, એના સંદર્ભમાં એક મહાન વ્યક્તિ સખારામ ગણેશ દેવકર એક પુસ્તક લખેલું છે દેશેર કથા. આ દેશેર કથા પુસ્તકના સંદર્ભમાં નીચેના વાક્યો ઉપર વિચાર કરો અને પછી એમાંથી કયું વાક્ય સાચું છે એ ફાઇન્ડ આઉટ કરો. ચલો, જોતા જઈએ. આ પુસ્તકમાં ઔપનિવેશિક રાજ્ય, મિત્રો ઔપનિવેશિક રાજ્યનો મતલબ એવો થાય છે કે અંગ્રેજી શાસન. યસ, ઔપનિવેશિક કાળ એટલે કે અંગ્રેજી શાસનનો કાળ. औपनिवेशिक राज्य द्वारा मस्तिष्क की सम्मोहक विजय के विरोध में चेतावनी दी गई. मतलब के जे माणसना मगजમાં અંગ્રેજો વિરુદ્ધ વિરોધ ભરવામાં આવતો હતો, માણસના મગજમાં અંગ્રેજો વિરુદ્ધ જે દેશભાવની ભાવના ભડકાવવામાં આવતી હતી એના વિરોધમાં ચેતવણી આપવામાં આવી. યસ, સાચું છે. આ પુસ્તકે એના વિરોધમાં ચેતવણી આપી છે. આ પુસ્તકે સ્વદેશી નુક્કડ નાટક તથા લોકગીતોને પ્રેરિત કર્યા. યસ, સાચું છે. આ પુસ્તક આવ્યા બાદ ઘણા બધા નાટકો અને લોકગીત દ્વારા લોકોમાં દેશ પ્રેમની ભાવના જગાવવામાં આવતી હતી. દેવસ્કર દ્વારા દેશ શબ્દનો પ્રયોગ બંગાળ ક્ષેત્રના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. મિત્રો, એ સમયે તમને ખબર હોય તો બંગાળ એ અંગ્રેજોનું મુખ્ય હેડક્વાર્ટર હતું. યસ, એડમિનિસ્ટ્રેશન સેન્ટર હતું. એટલે દેવસ્કરે આ પુસ્તકમાં દેશ શબ્દ બંગાળ માટે પ્રયોગમાં લીધો છે. આ પણ સાચું છે. હવે મિત્રો, ઘણા બધા પુસ્તકો એવું માન્ય નથી રાખતા કે આ દેશ શબ્દ બંગાળ ભાષાના સંદર્ભમાં ઉપયોગમાં લેવાયો છે. યસ, પણ એની પુસ્તકમાં સ્પષ્ટપણે લખ્યું છે કે દેશ એટલે બંગાળ. ઓકે, તો આનો ઓપ્શન 1 અને 2 એ પણ સાચો રહે ને 1, 2, 3 આ પણ સાચો રહે. હવે યુપીએસસી ઓફિશિયલી જ્યારે આની આન્સર કી જાહેર કરશે ત્યારે એકચ્યુઅલમાં ખબર પડી શકે આપણને કે કયો જવાબ સાચો છે. પણ અત્યારે મારા મત મુજબ આ દેશ શબ્દ એના પુસ્તકમાં લખાયેલો છે, એટલે 1, 2 અને 3 ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો, ક્વેશ્ચન નંબર 28, 28મો પ્રશ્ન. અસ્પૃશ્યતા સમુદાયના લોકોને
ધ્યાનમાં રાખીને સૌપ્રથમ માસિક પત્રિકા વિટાલ વિધ્વંસક એ કોણે પ્રકાશિત કરી હતી? મિત્રો, અસ્પૃશ્ય લોકો મતલબ કે પછાત લોકો, અછૂત લોકોને ધ્યાનમાં રાખી નીચેનામાંથી કયા વ્યક્તિએ વિટાલ વિધ્વંસક નામની પત્રિકા શરૂ કરી હતી? માસિક પત્રિકા. યસ, માસિક પત્રિકા કોણે શરૂ કરી હતી? વિટાલ વિધ્વંસક નામની. મિત્રો, આ એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અને અછૂતો પ્રશ્ન છે. અછૂતો પ્રશ્ન એટલે કે લગભગ કોઈ પરીક્ષા એને ટચ નથી કર્યું. પહેલી વાર યુપીએસસીએ ટચ કર્યો છે, કારણ કે બહુ અજાણી વ્યક્તિ છે મિત્રો, ગોપાલ બાબા વલંગર. ગોપાલ બાબા વલંગરે યસ અછૂતોને ધ્યાનમાં રાખીને વિટાલ વિધ્વંસક નામની માસિક પત્રિકા, મંથલી મેગેઝિન શરૂ કર્યું હતું. યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ગોપાલ બાબા વલંગકર. ચલો, ક્વેશ્ચન નંબર 29 ભાઈઓ, 29મો પ્રશ્ન. યસ, અહીંયા સરખી રીતે આપ્યો છે. યસ, ભારતના ઇતિહાસના સંદર્ભમાં કુલ્યાવાપ અને દ્રોણવાપ આ બંને શબ્દો શેને નિર્દેશિત કરે છે? આ બંને શબ્દો કઈ બાબતના સંદર્ભમાં વાપરવામાં આવતા હતા? કુલ્યાવાપ અને દ્રોણવાપ ભારતના ઇતિહાસના સંદર્ભમાં. જોજો મિત્રો, આ વખતે યુપીએસસીએ ઇતિહાસમાંથી બિલકુલ ટિપિકલ ક્વેશ્ચન પૂછ્યા છે. તમે કદાચ કોઈ પણ બુક વાંચી લો, ગમે એટલું અધ્યયન કરી લો, પણ બહુ બધા ટિપિકલ ક્વેશ્ચન પૂછ્યા છે. કારણ કે દિવસે ને દિવસે સ્પર્ધા વધતી જાય છે મિત્રો, કોમ્પિટિશન વધતી જાય છે, તો કોમ્પિટિશનને હેલ્ધી તો બનાવવી પડશે. યસ, એટલા માટે એણે થોડા ટિપિકલ ક્વેશ્ચન પૂછ્યા છે અને આ જ પેટર્ન આવનારા સમયમાં જીપીએસસી ફોલો કરી શકે છે ડેફિનેટલી. ઓકે, તો આ કુલ્યાવાપ અને દ્રોણવાપ શબ્દ શેને સંબંધિત છે? ભૂમાપને સંબંધિત છે મિત્રો. યસ, લેન્ડ મેજરમેન્ટ. લેન્ડ મેજરમેન્ટ. હાલમાં આપણે ત્યાં વીઘો વાપરીએ છીએ, હેક્ટર વાપરીએ છીએ, એકર વાપરીએ છીએ, ગુઠા વાપરીએ છીએ, સ્ક્વેર ફૂટ વાપરીએ છીએ, સ્ક્વેર મીટર વાપરીએ છીએ. જે પહેલાના સમયમાં ભારતના ઇતિહાસમાં કુલ્યાવાપ અને દ્રોણવાપ શબ્દ તરીકે વપરાતા હતા. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 27. ગાંધી ઇરવિન એગ્રીમેન્ટ ના સંદર્ભમાં નીચેનામાંથી કઈ કઈ બાબત સામેલ હતી? મિત્રો, ગાંધી અને ઇરવિન વચ્ચે યસ 1932માં એગ્રીમેન્ટ થયો હતો, 1932માં, જે ગાંધી ઇરવિન સમજૂતી વિશે જાણીતી છે. આ ગાંધી ઇરવિન સમજૂતીમાં નીચેનામાંથી કઈ કઈ બાબતોને સમાવવામાં આવી હતી? પહેલું, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કોંગ્રેસને આમંત્રિત કરવામાં આવે. યસ, બિલકુલ સાચું. કારણ કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કોંગ્રેસ બાકાત રહી હતી, એટલા માટે કહ્યું છે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કોંગ્રેસને આમંત્રિત કરવામાં આવે, ઇન્વાઇટ કરવામાં આવે. બીજું, અસહયોગ આંદોલનના સંબંધમાં જાહેર કરવામાં આવેલા તમામ આદેશને પાછા ખેંચી લેવામાં આવે. કારણ કે મિત્રો, અસહયોગ આંદોલન શરૂ થયું હતું એ સમયમાં. યસ, અને અંગ્રેજોએ આ અસહયોગ આંદોલનને દબાવવા માટે ઘણા બધા હુકમો આપ્યા હતા અને ઘણા બધા નિયમો જાહેર કર્યા હતા. તો ગાંધીજીએ શરત રાખી ગાંધી ઇરવિન સમજૂતી કે આ બધા આદેશ પાછા લેવામાં આવે. સાચું. ત્રીજું, પોલીસ આરોપોની તપાસ કરતી વખતે ગાંધીજીના વિચારોને સ્વીકાર્ય રાખે. પોલીસ લોકો ઉપર લાગેલા આરોપની તપાસ કરતી વખતે ગાંધીજીના વિચારોને સ્વીકૃતિમાં રાખે, એને સ્વીકારે નહીં. આ ખોટું છે. આવી કોઈ શરત નહોતી રાખવામાં આવી મિત્રો ગાંધી ઇરવિન સમજૂતીમાં. ચોથું, માત્ર એ જ કેદીઓને છોડી દેવામાં આવે કે જેના ઉપર હિંસાનો આરોપ લાગ્યો નથી. યસ, આ પણ સાચું છે મિત્રો. ઘણા બધા લોકો ગાંધીજીને એ પોઈન્ટ ઓફ વ્યૂથી, એ સંદર્ભથી એનો તિરસ્કાર કરે છે કે ભાઈ એ ફૂલ અહિંસાવાદી હતા. એમાં હિંસાનું 1% માત્ર પણ એમાં પેલું નહોતું. એ ફૂલ અહિંસાવાદી હતા. આ કારણે ઘણા બધા લોકો ગાંધીજીનો તિરસ્કાર પણ કરે છે. ઓકે, ને એવું બન્યું પણ છે મિત્રો. યસ, ભારત આઝાદ થઈ ગયું પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે જ્યારે ઘર્ષણ ચાલતું હતું જમ્મુ કાશ્મીરના સંદર્ભમાં, ત્યારે ત્રણેય સેનાના હેડ, મતલબ કે આર્મી, નેવી અને એરફોર્સ, ત્રણેય સેનાના હેડ ગાંધીજીને મળવા આવે છે. આઝાદી પછીની વાત છે. અને એની બાજુમાં એના માનીતા સિપાહી સરદાર બેઠા હોય છે, સરદાર પટેલ બેઠા હોય છે. અને ગાંધીજી ત્રણેય સેનાના પ્રમુખોને એક વાક્ય કહે છે, એવું કહે છે કે સરહદ ઉપર અહિંસા રાખજો ભાઈઓ. હા, જોજો, બહુ અઘરી વસ્તુ છે. ગાંધીજી ત્રણેય સેનાના પ્રમુખોને કહે છે કે સરહદ ઉપર અહિંસા રાખજો.
એટલે ત્રણેય સેનાના પ્રમુખ બાજુમાં બેઠેલા સરદાર તરફ જોવે છે. ત્રણેય એક સાથે સરદારની સામે જોવે છે અને સરદાર ગાંધી સામે જોવે છે. હવે ગાંધીજીથી વાક્ય તો નીકળી ગયું અને સરદાર એના પાકા સિપાહી હતા. એટલે સરદારે વાતને વાળી લીધી. કઈ રીતે વાળી? હા, સરદારે વાતને એવી રીતે વાળી કે ગાંધીજી એવું કહેવા માંગે છે કે અહિંસા એટલે ગોળીઓનો સદુપયોગ કરજો, એમ ખોટે ખોટી ગોળીઓ ન વાપરતા. કારણ કે દેશ હજુ આઝાદ થયો છે, નવજાત શિશુ સમાન છે. તો દેશને બચાવવા માટે આપણે એક એક રૂપિયો ભેગો કરવાનો છે. દેશને પાછો ઊભો કરવા માટે આપણે પૈસાની બચત કરવાની છે. એટલે ખોટે ખોટી ગોળીઓ ન વરસાવ. આમ કરીને સરદારે વાતને વાળી લીધી. પણ ગાંધીજી તો એવું જ કહેવા માંગતા હતા કે અહિંસા રાખજો, એટલે કે કોઈની હિંસા ન કરતા. ઓકે, તો અહીંયા 1, 2 અને 4 ત્રણેય વાક્યો સાચા છે. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો ક્વેશ્ચન નંબર 30. 30મો પ્રશ્ન છે મિત્રો. નીચે આપેલા શાસકમાંથી કયા શાસકે પોતાની પ્રજાને એક અભિલેખ મારફતે આવો સંદેશો આપ્યો છે? યસ મિત્રો, અભિલેખ એટલે જેમ પેલું શિલાલેખ કહીએ છીએ. અભિલેખ એનો મતલબ ગુજરાતીમાં થાય છે શિલાલેખ. કયા રાજાએ પોતાના શિલાલેખ મારફતે આવો સંદેશો આપ્યો છે? સંદેશો શું છે? વાંચીએ. કોઈ પણ વ્યક્તિ પોતાના સંપ્રદાયની મહિમા કરવાના દ્રષ્ટિથી પોતાના ધાર્મિક સંપ્રદાયની પ્રશંસા કરે છે અથવા પોતાના સંપ્રદાય પ્રત્યે અત્યાધિક ભક્તિના કારણે અન્ય સંપ્રદાયોની નિંદા કરે છે, તે વ્યક્તિ પોતાના જ સંપ્રદાયને હાનિ પહોંચાડે છે. આ સંદેશો કયા રાજાનો છે? ફરી પાછો બોલું છું. સંદેશો કોઈ વ્યક્તિ પોતાના સંપ્રદાયનો મહિમા ગાય છે અથવા પોતાના ધાર્મિક સંપ્રદાય પ્રત્યે ભક્તિ ભાવનાથી અન્ય સંપ્રદાયોની નિંદા કરે છે, તો એ પોતાના જ ધર્મને હાનિ પહોંચાડે છે. આ સંદેશો કયા રાજાનો છે? મિત્રો, આ સંદેશો મહાન રાજા અશોક સિવાય બીજો કોઈનો ન હોઈ શકે. યસ, આ સંદેશો અશોક રાજાનો છે. અને મિત્રો, ભારતના સંવિધાનમાં પણ કહેવામાં આવ્યું છે, આર્ટિકલ નંબર 25 અનુચ્છેદ 25, કે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે, પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર પણ કરી શકે છે, પરંતુ પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરતી વખતે એ અન્ય ધર્મના માન સન્માનને હાનિ પહોંચાડી શકશે નહીં, એને ઠેસ પહોંચાડી શકશે નહીં. તો આ અશોકની જે વાત હતી શિલાલેખની, એને જ આપણે સાર્થક કરી અને આપણા સંવિધાનમાં પણ એને સમાવી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ ભાઈઓ. ક્વેશ્ચન નંબર 31, 31મો પ્રશ્ન છે. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પરામિતા નામનો શબ્દ એ નીચેનામાંથી કઈ બાબતને ઉલ્લેખિત કરે છે, વર્ણિત કરે છે? યસ મિત્રો, સાંસ્કૃતિક વારસાનો પ્રશ્ન છે. સાંસ્કૃતિક વારસો. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પરામિતા શબ્દ નીચેનામાંથી કયા સંદર્ભમાં યુઝ કરવામાં આવતો હતો, ઉપયોગમાં લેવામાં આવતો હતો? શું કહે છે? સૂત્ર પદ્ધતિમાં લખાયેલા પ્રાચીનતમ ધર્મશાસ્ત્રના પાઠો. નહીં, ખોટું છે. વેદોના અધિકારોને અસ્વીકાર કરવાવાળા દાર્શનિક સંપ્રદાયો. નહીં, ખોટું છે. મતલબ કે જે વેદમાં લખેલું છે એ વેદોને અસ્વીકાર કરવા માટેના સંપ્રદાય. નહીં, એ ખોટું છે. એને પરામિતા નો કહેવાતું. પરામિતા બૌદ્ધ ધર્મ સાથે સંદર્ભમાં હતો મિત્રો, એની સાથે સંબંધિત હતો. બૌદ્ધ ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિ બોધિસત્વના માર્ગ ઉપર પૂર્ણતઃ જ્ઞાન પ્રાપ્ત કરી લે ત્યારે એ ઘટનાને પરામિતા કહેવામાં આવતી હતી. યસ, બૌદ્ધ ધર્મમાં કોઈ વ્યક્તિ પૂર્ણતઃ બોધિસત્વના પથ ઉપર પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરી લે એને કહેવાય પરામિતા. ચલો ક્વેશ્ચન નંબર 32 ભાઈઓ, 32મો પ્રશ્ન. ભારતના ઇતિહાસના સંદર્ભમાં 1884નો રખમાબાઈ કેસ એ નીચેનામાંથી કઈ બાબત સાથે સંદર્ભિત છે, ઉલ્લેખિત છે? કઈ બાબત સાથે એનો જે છે સંબંધ છે મિત્રો? 1884નો રખમાબાઈ કેસ. યસ, 1884ના રખમાબાઈ કેસનો સંબંધ નીચેનામાંથી કઈ બાબત સાથે છે? પહેલું, મહિલાઓને શિક્ષણ આપવું. નહીં, એની સાથે સંબંધિત નહોતું. સહમતિની આયુ એટલે કે લગ્નની વયસ, લગ્નની ઉંમર નિશ્ચિત કરવાને સંદર્ભિત રખમાબાઈ કેસ થયો તો સાચું છે. અને બીજું,
દાંપત્ય અધિકારોનું પ્રત્યાસ્થાપન, મતલબ કે દંપતીઓને એના અધિકારો આપવામાં આવે, એના અધિકારો સુનિશ્ચિત કરવામાં આવે. આ બે એની મુખ્ય માંગ હતી રખમાબાઈની. એક લગ્નની ઉંમર નક્કી કરવામાં આવે, ફિક્સ કરવામાં આવે, અને દાંપત્ય અધિકારો જે છે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે. તો ઓપ્શન બી માત્ર 2 અને 3 આ બંને વસ્તુ સાચી છે. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 34. લોર્ડ વેલેઝલીએ કલકત્તામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કયા હેતુ માટે કરી હતી? એનો પર્પઝ શું હતો મિત્રો? યસ, કલકત્તામાં બંગાળમાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી વેલેઝલી દ્વારા. એનો હેતુ શું હતો? જોતા જઈએ. લંડનમાં સ્થિત બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને આવું કરવા માટે કીધું હતું. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ BODએ આવું એને વેલેઝલીને કરવા માટે કીધું હતું? નહીં, ખોટું છે. એવો કોઈ આદેશ નહોતો. તે ભારતમાં પ્રાચીન જે વૈદિક સંસ્કૃતિ હતી એ વૈદિક સંસ્કૃતિ પ્રત્યેની અભિરુચિને પુનઃ જાગૃત કરવા માંગતો હતો? નહીં, આ પણ ખોટું છે. તે વિલિયમ કેરી અને તેના સહયોગીઓને રોજગાર આપવા માંગતો હતો, એટલે એણે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી હતી? નહીં, આ પણ ખોટું છે. તે બ્રિટિશ નાગરિકોને ભારતના પ્રશાસન માટે પ્રશિક્ષિત કરવા માંગતો હતો? આ સાચું છે. ધીસ ઇઝ ધ કરેક્ટ પર્પઝ ઓફ ફોર્ટ વિલિયમ કોલેજ. આ લોર્ડ વેલેઝલી દ્વારા સ્થાપિત ફોર્ટ વિલિયમ કોલેજનો મુખ્ય હેતુ હતો કે ભારતના પ્રશાસકોને, ભારતમાં બ્રિટિશ નાગરિકોને પ્રશાસન હેતુ પ્રશિક્ષિત કરવા માંગતો હતો, એટલે કે એને ટ્રેનિંગ આપવા માંગતો હતો. ચલો, ક્વેશ્ચન નંબર 35. ભારતના ઇતિહાસના સંદર્ભમાં ઉલગુતાન અથવા મહાન ઉપદ્રવ નીચેનામાંથી કઈ ઘટના સાથેનું સંબંધ ધરાવે છે? ટૂંકમાં ઉલગુતાન જે સાહિત્ય લખાયું છે, ઉલગુતાન એ સાહિત્ય કઈ ઘટનાનું વિવરણ આપે છે? ઉલગુતાન સાહિત્ય નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટનાનું વિવરણ આપે છે? 1857નો વિદ્રોહ? નહીં. મોપીલા વિદ્રોહ? નહીં. નીલ વિદ્રોહ? નીલ વિદ્રોહ એટલે કે ગડીઓ મિત્રો. યસ, ગડીના ખેડૂતોએ પણ વિદ્રોહ કર્યો હતો બિહારમાં. યસ, આ પણ નહીં આવે. 1899 થી 1900 વચ્ચેનો જે બિરસા મુંડા વિદ્રોહ હતો. યસ, બિહાર, ઝારખંડ અને એ જે આખો પ્રાંત છે એ પ્રાંતમાં બિરસા મુંડા વિદ્રોહ થયો હતો મિત્રો 1899 અને 1900માં. બિરસા મુંડા વ્યક્તિનું નામ છે. આ એના સંદર્ભમાં એનું વિવરણ કરતું આ એક સાહિત્ય છે, ઉલગુતાન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 33. 33મો પ્રશ્ન છે. નીચેનામાંથી કયા કારણે ભારતને 20મી સદીની શરૂઆતમાં નીલની ખેતી એમાં નુકસાન થયું? નીલની ખેતી એટલે કે ગડીની ખેતી હો મિત્રો. યસ, ગડીની ખેતી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ઇન્ડિગો. ગડી જોઈ છે ને મિત્રો તમે પહેલાના સમયમાં? જો કે હવે તો કોઈ નથી યુઝ કરતું. આજથી 10-15 વર્ષ પહેલાં આપણે ત્યાં સ્ત્રીઓ કપડાં ધોવામાં એ ગડી એડ કરતી. ઓકે, આ ઇન્ડિગોની ખેતી ખૂબ પ્રખ્યાત હતી ભારતમાં. પણ 19મી સદીમાં એનો નાશ થઈ ગયો. એના કારણ શું છે? સાચું કારણ શું? તમને કારણ આપ્યા છે. પહેલું કારણ, નીલના જે ઉત્પાદક ખેડૂતો હતા એના પ્રત્યે અંગ્રેજ સરકાર જે છે અત્યાચાર કરતી હતી, એટલા માટે. નહીં, આ ખોટું છે. નવા સંશોધનોને કારણે વૈશ્વિક બજારમાં આની માંગ ખૂબ ઓછી થઈ ગઈ. આ બિલકુલ સાચું વિધાન છે. આના કારણે નીલની ખેતી ઓછી થઈ ગઈ. અંગ્રેજો પણ નીલની ખેતી એટલે કે ગડીની ખેતી ઉપર ઓછું ધ્યાન આપવા લાગ્યા. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. આપણા પ્રશ્નોનો સાચો જવાબ છે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 36. 36મો પ્રશ્ન. પ્રાચીન ભારતના વિદ્વાનો અને સાહિત્યકારના સંદર્ભોએ નીચેના વિધાનો ઉપર વિચાર કરો. યસ, નીચેના વિધાન ઉપર વિચાર કરો. મહાન વ્યક્તિ પાણીની એ પુષ્યમિત્ર શૃંગના દરબારમાં હતા? નહીં, ખોટું છે. અમરસિંહ હર્ષવર્ધનના દરબારમાં હતા? ખોટું છે. મહાન કવિ કાલિદાસ એ ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં હતા? બિલકુલ સાચું છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના દરબારમાં હતા મહાન કવિ કાલિદાસ. મિત્રો, ગુપ્ત સમયમાં ઘણા બધા કવિઓ અને જે છે મહાન વ્યક્તિઓ થઈ ગયા. જેમ કે મહાન કવિ કાલિદાસ પણ ગુપ્ત સમયમાં થઈ ગયા. વરાહ મિહિર, પછી આર્યભટ્ટ, આ બધા જે મહાન હસ્તીઓ છે બધી ગુપ્ત કાળમાં થઈ ગઈ. અને એટલા માટે જ ગુપ્ત કાળ અને સાહિત્ય સંસ્કૃતિ એના માટેનો
ગોલ્ડન પીરિયડ ગણવામાં આવે છે, સુવર્ણ કાળ ગણવામાં આવે છે, ગુપ્ત કાળ. ઓકે મિત્રો, તો આ બધા જે કવિઓ છે એ બધા ગુપ્ત કાળમાં થઈ ગયા. કાલિદાસ, પછી વરાહમિહિર જેવા મહાન વ્યક્તિ, આર્યભટ્ટ જેવા ખગોળ શાસ્ત્રી, આ બધા ગુપ્ત કાળમાં થઈ ગયા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37. માનવ પ્રજનન તકનીકમાં પ્રાકેન્દ્રિક સ્થાનાંતરણ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ પ્રોન્યુક્લિયર ટ્રાન્સફર, એ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? પ્રોન્યુક્લિયર ટ્રાન્સફર નીચેનામાંથી કઈ બાબત માટે ઉપયોગી થતું હતું? इन विट्रो अंड के निषेचन के लिए दाता शुक्राणु का उद्भव. इन शॉर्ट આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ મિત્રો, IVF, ઇન વિટ્રો ફર્ટાઇલેશન. IVF એ ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે. ટેસ્ટ ટ્યુબ બેબી માટે એનો ઉપયોગ થાય છે, પ્રોન્યુક્લિયર ટ્રાન્સફરનો નહીં, ખોટું છે. શુક્રાણુ ઉત્પન્ન કરવાવાળી કોશિકાઓમાં આનુવંશિક રૂપાંતરણ કરવા માટે નહીં, આ પણ ખોટું છે. મતલબ કે મેલ એટલે કે પુરુષમાં જે શુક્રાણુ ઉત્પન્ન કરવાવાળી જે નળીઓ હોય, હા પહેલું તો આ વિજ્ઞાનનો પ્રશ્ન છે મિત્રો, શુક્રાણુ ઉત્પન્ન કરવાવાળી નળીમાં આનુવંશિક રૂપાંતરણ થાય એના માટે આ ઉપયોગમાં લેવાય નહીં, ખોટું છે. સ્ટેમ સેલનું કાર્યાત્મક ભ્રૂણોમાં વિકાસ કરવા માટે. મિત્રો સ્ટેમ સેલ ટેકનોલોજી હાલમાં ખૂબ ફેમસ છે, ખૂબ પ્રખ્યાત છે. જો તમને ખબર હોય, સ્ટેમ સેલ એટલે જ્યારે માતાના ગર્ભમાં બાળક રહે એના 2 કે 3 મહિના બાદ બાળકનો જે અંદર વિકાસ થતો હોય એમાંથી અમુક કોષ સેલ એને લઈ લેવામાં આવે, પછી એની બેંક હોય જે સ્ટેમ સેલ બેંક તરીકે ઓળખાય છે. મતલબ કે એક એવું આખું એટમોસ્ફિયર ક્રિએટ કર્યું હોય જ્યાં સેલને સાચવવામાં આવે, એના કોષ જે બાળકના છે એને સાચવવામાં આવે. ભવિષ્યમાં એ બાળક જ્યારે મોટું થાય ત્યારે જો એના શરીરમાં કોઈ ખામી ઉદ્ભવે, જેવા કે કેન્સર છે, પછી અન્ય કોઈ પણ ગંભીર રોગો છે, તો આ સ્ટેમ સેલ ફરી પાછા એ સમયે એના મનુષ્યના બોડીમાં ઇન્સર્ટ કરી અને એ રોગો સામેની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. આ સ્ટેમ સેલ ટેકનોલોજી છે. પણ નહીં, એના માટે પ્રોન્યુક્લિયર ટ્રાન્સફર ઉપયોગમાં નથી લેવાતું. પ્રોન્યુક્લિયર ટ્રાન્સફર સંતાનોમાં, મતલબ કે બાળકોમાં સૂત્રકણિકાવાળા રોગોનું નિરોધ કરવા માટે, અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ઘણી વખત આપણે જોતા હોય કે અમુક રોગ જે છે વંશાનુગત હોય છે, યસ, પરંપરાગત હોય છે. અમુક રોગ જે હોય છે એ પરંપરાગત રોગોનો વિરોધ કરવો હોય, એનો નિરોધ કરવો હોય, એને પ્રોહિબિટ કરવા હોય, તો એના માટે એ ઉપયોગમાં લેવાતી હતી મિત્રો. ઓકે, સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓપ્શન ડી જે છે એ આપણા પ્રશ્નનો સાચો જવાબ થશે. ચલો ભાઈઓ, ક્વેશ્ચન નંબર 39, 39મો પ્રશ્ન છે. દ્રશ્ય પ્રકાશ સંચાર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વિઝ્યુઅલ લાઇટ કોમ્યુનિકેશન. વિઝ્યુઅલ લાઇટ કોમ્યુનિકેશન. વિઝ્યુઅલ લાઇટ કોમ્યુનિકેશન તકનીકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય, કથન એટલે કે વાક્ય, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? વિઝ્યુઅલ લાઇટ કોમ્યુનિકેશનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? વિઝ્યુઅલ લાઇટ કોમ્યુનિકેશન 375 થી 780 નેનોમીટર વાળી વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ કરે છે. બિલકુલ સાચું છે. વિઝ્યુઅલ લાઇટ કોમ્યુનિકેશન દીર્ઘ પરાસથી પ્રકાશી બેતાર સંચારના રૂપમાં જાણવામાં આવે છે. મતલબ કે દીર્ઘ તરંગીય પ્રકાશી કોમ્યુનિકેશનના રૂપમાં એને જાણવામાં આવે છે. નહીં, આ ખોટું છે. એમાં દીર્ઘ તરંગ નથી હોતા, એમાં લઘુ તરંગો હોય છે. નેનો, જો અહીંયા જ કીધું છે નેનોમીટર, લઘુ તરંગ હોય છે. ત્રીજું, VLCનો ઉપયોગ બ્લૂટૂથની તુલનામાં, બ્લૂટૂથની કમ્પેરિઝનમાં યસ ડેટાની વિશાળ માત્રાને ખૂબ જ ઝડપથી કોમ્યુનિકેટ કરવા માટે વાપરવામાં આવે છે. સાચું છે. વિઝ્યુઅલ લાઇટ કોમ્યુનિકેશનમાં વિદ્યુત ચુંબકીય તરંગો હોતા નથી. સાચું છે. કારણ કે જો વિદ્યુત ચુંબકીય તરંગો હોય તો એ ડિસ્ટર્બ થઈ જાય, એમાં નથી હોતી. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1, 3 અને 4. 1, 3 અને 4. ઓપ્શન સી આપણા પ્રશ્નનો સાચો જવાબ છે. ચલો મિત્રો, આ લેક્ચરમાં આપણે અહીંયા સુધીના જ પ્રશ્નો રાખીએ છીએ. વધારે પ્રશ્નો ફરી પાછી આવતી સિરીઝમાં પણ જોઈશું. મેં તમને કીધું હતું એમ કે આપણે આખું આ જે છે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનું આખું પેપર પૂર્ણ કરવાનું છે. ચલો, જે લોકો પહેલી વખત આપણો લેક્ચર જોવે છે એને આપણે જરા આપણું શેડ્યુલ જણાવી દઈએ મિત્રો. તમે જે ગુજરાત 360 ડિગ્રી યુટ્યુબ ચેનલ પર હાલમાં લેક્ચર માણી રહ્યા હતા એ ચેનલ પર
દરરોજ સાંજે 5 વાગે એવરી ડે 5 PM ઇવનિંગમાં સાંજે આપણો લેક્ચર હોય જ છે. અનએકેડમીની એન્ડ્રોઈડ એપ્લિકેશન પર દરરોજ રાત્રે 8:45 વાગ્યે આપણો લેક્ચર હોય છે. દરરોજ રાત્રે 8:45. ઓકે. અને જે લોકોને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવાનું છે એ લોકોને જણાવી દઈએ ભાઈઓ મિત્રો, અહીંયા મેં મારો ડિસ્કાઉન્ટ કોડ આપ્યો છે યાજ્ઞિક1. આ કોડ એન્ટર કરજો. આ કોડ એન્ટર કરશો એટલે તમને સીધું જ 10% ડિસ્કાઉન્ટ મળી જશે. ઓકે, તો ખાસ આ કોડ ભૂલતા નહીં મિત્રો. ચલો મિત્રો, મજા આવી હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. મળીએ છીએ આપણે આવતા લેક્ચરમાં ફરી પાછી આ જ આપણી ક્વિઝ સિરીઝને કન્ટિન્યુ કરી. ત્યાં સુધી બધા જ મિત્રોને નમસ્કાર.